ગુડ મોર્નિંગ એવરીવન. વેલકમ ટુ બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ નમ્રતા ત્રિવેદી. આજે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં આજ ચોથી પોયમ જીવન અંજલિ થાજો. ચોથી પોયમ છે જીવન અંજલિ થાજો. કવિ છે કરશનદાસ માણેક. કરશનદાસ માણેકનો જન્મ 28/11/1901 અને એમનું નિધન એટલે કે અવસાન 18/1/1978 થયું હતું. સૌથી પહેલાં તો આપણે લેખક પરિચય મેળવી લઈએ. કરશનદાસ નરહરિભાઈ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના હરિયાણાના વતની હતા. આપણા ગુજરાતના જે જામનગર જે જિલ્લો છે ત્યાંના હરિયાણાના વતની હતા. આલબેલ, મોહબ્બતને માંડવે, વૈશંપાયનની વાની, મધ્યાહન વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. હરિના લોચનિયા, લક્ષાગૃહ નામની તેમની 2 જાણીતી રચનાઓ પણ છે. વૈશંપાયન ઉપનામથી તેમણે હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યો લખ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તમને કદાચ બોર્ડમાં એવી રીતે પૂછાય પ્રશ્નમાં કે તમારા પાઠ્યપુસ્તકમાં કયા કવિનું ઉપનામ વૈશંપાયન છે, તો આજે આપણે ભણ્યા કે કરશનદાસ માણેક જે છે એમનું ઉપનામ વૈશંપાયન પણ છે. એટલે તમારે મિત્રો આ યાદ રાખવાનું કે વૈશંપાયન એ કરશનદાસ માણેકનું ઉપનામ છે. હવે એના પછી આપણે થોડું કવિતાનો થોડો પરિચય મેળવી લઈએ. આ જે ગીત છે જીવન અંજલિ થાજો એ પ્રાર્થના કાવ્ય છે. કવિ જે છે ભગવાનને, ઈશ્વરને, પ્રભુને પ્રેયર કરે છે, પ્રાર્થના કરે છે. આ પ્રાર્થના કાવ્ય સુંદર અને ભાવવાહી છે. ગીત આપણે સાંભળવું પણ, આ જે પ્રાર્થના ગીત છે આપણને સાંભળવું પણ ગમે છે, કેમ કે આમાં શું છે કે કવિની પ્રભુ માટે જે ઉપાસના છે, જે સાધના છે એ અહીં વર્ણન થઈ છે. પોતાનું જીવન અંજલિ રૂપ બને, અન્યને ઉપયોગી થાય એવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. પોતાનું જે જીવન છે, ભગવાને આપણને જે જીવન આપ્યું છે, આપણું જીવન હંમેશા પરોપકાર માટે એટલે કે બીજાને મદદ કરવા માટે, કે મારું જે જીવન છે પરોપકાર માટે બીજાને મદદરૂપ થતું હોય એના માટે કવિ પ્રાર્થના કરે છે. ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવું, દિન દુખ્યાના આંસુ લૂછવા. દિન દુખ્યાના આંસુ લૂછવા એટલે કે જે ગરીબો છે એમનું દુઃખ દૂર કરવા માટેનો પ્રયાસ કરવા ઈચ્છે છે. આંસુ લૂછતા થાકવું નહીં, એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ જ સાર્થક જીવન છે. સાચી વાત કરી છે. પોતાના માટે તો બધા જ જીવે, પણ જે ખરેખર બીજાના માટે જીવે એ જ સાચું જીવન છે. સત્યને માર્ગે ચાલનારા માર્ગ પર પુષ્પ બની પથરાવું. જીવન નૈયા હલ્લક ડોલક થાય ત્યારે પણ શ્રદ્ધાનો દીવો બળતો રાખો. એમાં નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. અન્યના માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ થાજો. બહુ સરસ આટલી જે શબ્દનું જે ગ્રુપ છે, જીવન અંજલિ થાજો, કે મારું જે જીવન છે બીજાના માટે મદદરૂપ થાજો. બીજા માટે હું કંઈક કરી શકું અથવા તો મારું જે જીવન છે બીજાના માટે સહાયરૂપ બને, તો એમાં મારા જીવનની સાર્થકતા છે એ જ કવિ આ કવિતા દ્વારા કહેવા માંગે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરી દઈએ. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. કવિ કે છે, કવિ પ્રભુને, ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારું જે જીવન છે હંમેશા બીજા માટે મદદરૂપ થાય એવી હું આશા રાખું છું. મારું જીવન અંજલિ થાજો. મારું જે જીવન છે બીજા માટે હંમેશા સહાયરૂપ બને, મદદરૂપ બને, અથવા તો હું બીજાને મદદરૂપ નીવડું, એમાં જ મારા જીવનની સાર્થકતા છે. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. જે વ્યક્તિ ભૂખ્યા છે એમના માટે હું ભોજનની વ્યવસ્થા કરી શકું. દુનિયામાં ઘણા બધા લોકો એવા હોય છે જે રાતે ભૂખ્યા સૂઈ જાય છે, તો જે લોકો ભૂખ્યા છે એમના માટે હું ભોજનની વ્યવસ્થા કરી શકું. તરસ્યાનું જળ થાજો.
જે પણ વ્યક્તિ તરસ્યા છે એના માટે હું પાણીની વ્યવસ્થા કરી શકું. આપણે જોઈએ છીએ કે ઉનાળા જ્યારે એપ્રિલ મેનો સમય આવે છે, ઘણા બધા લોકો પાણીની પરબો બંધાવે છે, કે બહાર જે હોય બહાર માટલા મૂકે છે, કે જે આવતા જતા જે વટો માર્ગો હોય, કે જે મુસાફરો હોય એમને માટે પાણીની વ્યવસ્થા, મતલબ એ લોકોને જો પાણી પીવું હોય તો પાણી પી શકે છે. તો કવિ પણ અહીં એ જ અપેક્ષા રાખે છે કે તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા. દીન, હવે અહીં જે દીન છે, દીર્ઘ દીન વાળું છે, એનો અર્થ થશે ગરીબ, દુઃખી, એટલે કે જે લોકો માયુસ છે, જે લોકો ઉદાસ છે, એ લોકોનું દુઃખ દૂર કરતા કરતા આંસુ લોતા અંતર કદી ન ધરાજો. એ લોકોનું દુઃખ દૂર કરતા કરતા મારું જે અંતર છે હું ક્યારેય ન થાકું. હે પ્રભુ, એવી મારી તમને પ્રાર્થના છે કે મારું જે જીવન છે હંમેશા દીન દુઃખી માટે મદદરૂપ બને, એવી જ મારી આશા છે. મારું જીવન અંજલિ થાજો, સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સત્યનો માર્ગ કાંટાળો છે, સત્યનો માર્ગ ઘણો અઘરો છે, કે સત્યની કાંટાળી કેડી પર, મતલબ સત્યનો માર્ગ અઘરો છે, સત્યના માર્ગે ચાલવું ઘણું કઠિન છે. જે લોકો સત્યના માર્ગે ચાલી રહ્યા છે, જે સત્યનો રસ્તો અપનાવે છે, એના પર પુષ્પ બની પથરાજો. જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે, સત્યના માર્ગે ચાલીને જે લોકો કષ્ટ સહન કરી રહ્યા છે, એ લોકોના માર્ગ પર મારું જે જીવન છે પુષ્પ બની પથરાવ, એવી મારી અપેક્ષા છે, એવી મારી ઈચ્છા છે. ઝેર જગતના ઝીરવી ઝીરવી અમૃત ઉરના પાજો. બરાબર, ઝેર જગતના લોકોના કડવા વચનો સાંભળી, ભલે લોકો મારા માટે કડવા વચનો બોલે, મારા માટે ખોટું બોલે, પણ મારા હૃદયમાંથી હંમેશા એ લોકો માટે સારું જ વિચાર આવે એવા આશીર્વાદ તમે મને આપો. મારું જીવન અંજલિ થાજો, વન થાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો. વન થાક્યા ચરણો, વન થાક્યા ચરણો એટલે શું, કે મારા જે ચરણો છે હંમેશા ક્યારે પણ આવા જે જરૂરિયાતમંદ લોકો છે એમની સેવા કરતાં કરતાં ક્યારેય ન થાકે, અને હંમેશા મારા નીત તારી સમીપે ધાજો. મતલબ મારા જે મને હંમેશા બીજા લોકોની મદદ કરવા માટે હિંમત આપજો, એક સાહસ આપજો, અને હંમેશા તમે મારા સાથે હંમેશા રહેજો. હૈયાના પ્રત્યેક સ્પંદનને તારું નામ રટાજો, કે મારી જે હાર્ટબીટ છે, મારું જે હૃદય છે, મારી જે ધડકન છે, દરેક ધડકન પર તમારા નામનું સ્મરણ થાય. હે પ્રભુ, એવા આશીર્વાદ તમે મને આપો. મારું જીવન અંજલિ થાજો, કે મારું જે જીવન છે હંમેશા બીજાના માટે મદદરૂપ નીવડે, મદદરૂપ થાય, એવી મારી આ ઈચ્છા છે. વમળોની વચ્ચે નૈયા મુજ હલ્લક ડુલ્લક થાજો. વમણ એટલે શું, કે આપણા જીવનમાં જે ચઢાવ ઉતાર આવે છે, જે સંઘર્ષ આવે છે, એના વચ્ચે નૈયા મુજ હલ્લક ડુલ્લક થાજો. જ્યારે પણ મારા જીવનમાં એવો પરિસ્થિતિ આવે કે એવી સમય સંજોગો આવે, તો એ સમયે મારો તમારા પરનો જે ટ્રસ્ટ છે, જે વિશ્વાસ છે, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો. સુખ અને દુઃખ જીવનની પડછાઈ છે, જીવનની બે બાજુ છે, બરાબર, સિક્કાની બે બાજુ છે. સુખ અને દુઃખ હંમેશા જીવનમાં નિરંતર ચાલ્યા જ કરે છે. તો જ્યારે પણ મારા જીવનમાં સંઘર્ષ આવે, તો હે પ્રભુ, એ સમયે મારો તમારા પર જે વિશ્વાસ છે, એ વિશ્વાસ ક્યારેય ન તૂટે એવા આશીર્વાદ. હવે મારી સંઘર્ષના સમયમાં, મુસીબતના સમયમાં હંમેશા તમે મારી સાથે રહેજો. મારું જીવન અંજલિ થાજો. એટલે જે કવિ છે પોતાના જીવનને હંમેશા પરોપકારી બનાવવા માંગે છે, બીજાને ઉપયોગી થાય, બીજાને સહાયરૂપ થાય, બીજાને મદદરૂપ થાય, એવી રીતે પોતાના જીવનને હંમેશા બીજા માટે મદદરૂપ બનાવવા માંગે છે. અને કવિ જે કરશનદાસ માણેક છે, એમને આ કાવ્ય શેમાંથી લીધું છે, તો કે હરિના લોચનિયામાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. અંજલિ, અંજલિ એટલે શું,
કે જો જ્યારે પણ આપણે આપણા બે હાથ ભેગા કરીએ અને બે હાથ ભેગા કરવાની વચ્ચે જે ખોબામાં આપણે જે અર્પણ કરીએ છીએ, બરાબર છે, અહીંયા લખ્યું છે કે ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા. અંજલિ જે કહીએ આપણે, સમર્પણ જે કરીએ એને અંજલિ કહેવાય. અમૃત, અમૃતનો ઓપોઝિટ વિરોધી વર્ડ શું થશે? વિષ. તો અહીં અમૃતનો અર્થ શું થશે? પિયુષ, અમી. બરાબર. કાજે, કાજે એટલે કે એના માટે. દીન, જ્યારે આપણે કાવ્ય સમજ્યા હતા ત્યારે દીનનો અર્થ મેં સમજાવ્યો હતો કે દીન એટલે શું? તો કે ગરીબ અને રંક. નિર્ધન, નિર્ધન જેની પાસે પૈસા ના હોય એ. અંતર, અંતર એટલે કે હૃદય, ઉર, આત્મા. સત એટલે કે સત્ય. જીરવવું, સહન કરવું. સમીપ, પાસે, નજદીક. શ્રદ્ધા, શ્રદ્ધા એટલે વિશ્વાસ, આસ્થા. ટ્રસ્ટ, ટ્રસ્ટ જે કહીએ ને, વિશ્વાસ જે કહીએ એ. પ્રત્યેક, પ્રત્યેક એટલે કે દરેક. ઉર, ઉર એટલે કે હૃદય. નૈયા, નૈયા એટલે કે નાવડી. બરાબર. ધાજો, ધાજો એટલે કે દોડજો. સ્પંદન એટલે કે આછી ધ્રુજારી, ધડકો. બરાબર. તો અહીંયા આજે આપણે આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.